તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કર્યા છે। પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે કોંગ્રેસે। મહત્વના સમાચાર, સાબરકાંઠાથી ડોક્ટર તુષારને ટિકિટ અપાઈ છે। કોંગ્રેસે ગુજરાતના બાકી 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, નામ જાહેર કર્યા છે। પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે, તો સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે। ખેડાથી કાળુસિંહ ડાભીનું નામ જાહેર કર્યું છે અને સુરતથી નિલેશ કુંભાણીનું નામ જાહેર કર્યું છે। કોંગ્રેસે આ બાકીની યાદી જાહેર કરી છે। ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, કોંગ્રેસે બીજા 11 જે બાકી નામો હતા તેની જાહેરાત કરી છે। ચોક્કસ ન્યૂઝ એટીના નામ ઉપર ફરી એક વખત મોહર લાગી છે, કારણ કે ન્યૂઝ એટીને આ તમામ જે નામો છે વહેલી સવારથી જ આપણા દર્શકોને આપી દીધા હતા કે કોંગ્રેસે પોતાની યાદી છે તે ફાઇનલ કરી દીધી છે। ગઈકાલે સીઈસીની બેઠક દિલ્હી ખાતે મળી હતી, તેની અંદર પ્રદેશના પ્રમુખ, વિપક્ષ નેતા, પ્રદેશ પ્રભારી, તમામ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સીઈસીની બેઠકમાં હાજર હતા અને તેની અંદર 11 નામો ઉપર સહમતિ છે દર્શાવી દેવામાં આવી હતી। હજુ પણ અનેક નામો છે તે બાકી છે, પરંતુ આ કોંગ્રેસ પાર્ટીની બીજી યાદી ગુજરાત માટે અને સમગ્ર નેશનલ માટે આ ત્રીજી યાદી કોંગ્રેસ પાર્ટીની જાહેર કરી છે। ગુજરાતની આ બીજી યાદીની અંદર પહેલા અગાઉ 7 નામો જાહેર થયા હતા, અત્યારે નવા 11 નામો જાહેર કરવામાં આવ્યા છે। તેની અંદર મહદઅંશે પાટણ બેઠક ઉપરથી ચંદનસિંહ ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે, ઠાકોર સમાજમાંથી આવતા મોટો ચહેરો છે અને તે ચોક્કસ માની શકાય કે ઠાકોર વર્સિસ ઠાકોર પાટણ બેઠક ઉપર જોવા મળશે। તો બીજી તરફ જે મધ્ય ગુજરાતની આણંદ બેઠક છે, જે વિદ્યાનું ધામ કહેવામાં આવે છે અને મધ્ય ગુજરાતની સૌથી હાઈ વોલ્ટેજ એ બેઠક માનવામાં આવે છે, એ આણંદ બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીએ પોતાના જ દિગ્ગજ નેતા અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે અને એની જગ્યાએ જે વાત કરી શકાય કે ભરતસિંહ સોલંકી, જે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા હતા, તેઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે, તેના સ્થાને નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે। તો તેના કારણે આણંદ બેઠક ઉપરથી એક યુવા ચહેરા, ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ, વર્તમાન વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે। એ જ રીતે ગાંધીનગર જે લોકસભા બેઠક છે એ પણ એક હાઈ વોલ્ટેજ જોવા મળશે, કારણ કે દેશના ગૃહમંત્રી અમિત શાહ એ બેઠક ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેની સામે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો એક પાટીદાર ચહેરો, જે સોનલબેન પટેલ, એક મહિલાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। એ મહિલા ઉમેદવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, એ જે દિલ્હી હાઈકમાન્ડ જે કહે છે કે એએસી જે નેશનલ કોંગ્રેસ છે તેના સેક્રેટરી છે, મહારાષ્ટ્રના તેઓ પ્રભારી પણ છે, મહારાષ્ટ્ર સ્ટેટના, એટલે તેઓ રાણપુરા પણ લોકસભા બેઠક તેઓ લડ્યા હતા। એટલે અમિત શાહ સામે એક પાટીદાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી અહીં ઉતાર્યો છે। એ જ રીતે જામનગરમાં પણ એક નવી થિયરી અહીં કોંગ્રેસ પાર્ટી અપનાવી છે। પૂનમ માડમ જે મહિલા ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, તેની સામે કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર સમાજના જેપી મારવિયાને ઉતાર્યા છે। એટલે એક પાટીદાર વર્સિસ આહિરની અહીં વાત થઈ રહી છે। એ જ રીતે અલગ અલગ જે બેઠકો છે એ બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી આખી એક સ્ટ્રેટેજીના ભાગરૂપે, આપ ખેડામાં જાઓ તો ખેડાની લોકસભા બેઠક છે કાળુસિંહ ડાભી એ કોંગ્રેસના પૂર્વ કપડવંજના ધારાસભ્ય છે, તેઓને બધાને ઉતાર્યા છે। એટલે જે ઓલ ઓવર આપણે જોવા જઈએ તો જે નામોની જાહેરાત થઈ છે તેની અંદર વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદ સભ્ય, દાહોદની જે બેઠક ઉપર મહિલા ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટીના, જેનું નામ છે પ્રભાબેન તાવિયાડ, ડોક્ટર પ્રભાબેન તાવિયાડ પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે, કોંગ્રેસ પાર્ટીના દાહોદ વિસ્તારના એક સિનિયર નેતા છે અને મહિલા ચહેરો છે, આદિવાસી સમાજમાંથી આવે છે અને ડોક્ટર પોતે સારી એવી ઇમેજ ધરાવે છે, તેથી પાર્ટીએ ફરી તેનો રિપીટ કર્યા છે।